પહેલા તો બધા ઉમેદવારો કઈક આગળ આવવા દો તો જોવે બધા ક્યાં છે, આગળ આવી જાઓ, આમના મોઢે આવી જાઓ, આવી જાઓ. સૌથી પહેલા આપણા અંદર જેટલી તાકાત હોય ને એટલા તાકાતથી વાસુકી દાદાની જય બોલીએ. બોલો વાસુકી દાદાની. થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે અને પહેલી જ વખત ચૂંટણી લડતા હોવા છતાંય તમારા બધાનું આટલું વિશાળ જન સમર્થન અને ખાલી સમર્થન નહીં પણ ઉત્સાહ અને જોશ ભરેલું જન સમર્થન બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું, સૌને પ્રણામ કરું છું. દોસ્તો, આ ચૂંટણી એવું બતાવે છે, તમારા બધાનો ઉત્સાહ એવું બતાવે છે. એક બે દુકાનમાં ભાજપ વાળા હંતાઈને સાંભળે છે એનોય ઉત્સાહ એવું બતાવે છે. હું ઓળખું છું, મેં જોઈ લીધા, પણ કેવું નથી કઈ દુકાનમાં છે. એમ ચોરની જેમ હંતાઈને સાંભળે છે. સાંભળે છે એનો મતલબ એમ કે એ માને તો છે સાંભળવા જેવું આની જ પાસે છે. તો તમારા બધાનો ઉત્સાહ એવું બતાવે છે કે ભાજપના પાપ ભરાઈ ગયા છે અને આમ આદમી પાર્ટીનું પૂન પાકી ગયું છે થાનગઢમાં. એટલે દોસ્તો, બે ચાર મહત્વની વાત મારે બધાની ધ્યાને મૂકવી છે, થાનગઢના નગરજનોના ધ્યાને, કે આજ આખા ગુજરાતની અંદર ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે, ભાજપના માફિયાઓ બેફામ બન્યા છે. જમીન માફિયા હોય કે દારૂના માફિયા હોય કે ડ્રગ્સના માફિયા હોય કે ટેન્ડર માફિયા હોય કે ખંડણી માંગવા વાળા હોય, આ બધા જ ગુંડા બદમાશ તત્વોને ભાજપના નેતાઓનું અને નેતાઓના એજન્ટ બનીને કામ કરતા અમુક કેટલાક પોલીસ વાળાનું સમર્થન મળેલું છે અને એટલે એ ગુંડાઓ બેફામ બન્યા છે. થાનગઢની બજારમાં પ્રજાપતિ સમાજ હોય, સતવારા સમાજ હોય, અન્ય સમાજ હોય, વેપાર કરે, ધંધો કરે, રોજગારીનું સર્જન કરે. કોઈ નાની દુકાન ખોલે તો એક છોકરાને નોકરી મળે. શાંતિથી ધંધો કરતા સમાજને ખંડણીખોરો ગુંડા બદમાશો ધંધો નથી કરવા દેતા. દાદાગીરીઓ કરે છે, 5 લાખ મોકલી દે, 10 લાખ મોકલી દે. આ ગુંડાને કોનું પ્રોટેક્શન મળેલું છે, કોનો સપોર્ટ મળેલો છે? ભાજપના નેતાઓનો અને નેતાઓના દલાલ બનીને કામ કરતા કેટલાક પોલીસ વાળાનો. પણ એ બધા ગુંડાઓને, એ ગુંડાઓના આકાઓને, આકાઓના એજન્ટોને કહી દેવાનું કે અમે કોંગ્રેસ જેવા નમાલા નથી, અરવિંદ કેજરીવાલ આમ આદમીના સૈનિક છીએ. ડરતા હોત ને તો આ પાર્ટીમાં ન હોત, હીરા ઘસતા હોત, ખેતી કરતા હોત. બીક લાગતી હોત તો હાવડો ન બગડ્યો હોત. જેને બીક લાગતી હતી એને ભાજપમાં ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રીંગ પહેરાવે એમ કરી લીધો છે. ટોમી આવે અહીંયા થાનગઢમાં 10 ટોમી ઉતાર્યા છે. ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના. સમાજને છેતરવા નીકળ્યા છે. આ વીછિયાની અંદર હું યાદ કરાવું તમને કે વીછિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓએ બેફામ હત્યા કરી નાખી. રોડ ઉપર મારીને, ધોકા મારીને મારી નાખો એક માણસને. આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું. અને ખૂન તો થયું, પણ ખૂનની એફઆઈઆર લખાવવા માટે આખા કોળી ઠાકોર સમાજે રાજકોટની અંદર ઉપવાસ કરવા પડ્યા અને એમ કહેવું પડ્યું કે જો અમારી ખૂનની એફઆઈઆર નહીં લખો તો લાશને નહીં સ્વીકારીએ, એવું કહીને ઉપવાસ કરવા પડ્યા. બધા જ ભાજપના જે હંતાઈને સાંભળે છે એ તેને કોંગ્રેસના મિત્રોએ ખુલ્લેઆમ સાંભળે છે. એને પૂછું કે કાળજુ હોય તો કાળજા ઉપર હાથ રાખીને દિલને પૂછો કે જેના ઘરનું માણસ મરી જાય ને કુદરતી રીતે, છતાંય ઘરનો ભાઈ હોય કે બાપો હોય કે વહુ હોય કે દીકરી હોય ને લાશને બધ ભરીને એમ કે ન લઈ જતા. સાચી વાત છે કે ખોટી? જ્યાં મત આપો ને આપો, પણ વાત સાચી છે કે ખોટી? લાશને માણસ બધ ભરે અને એમ કે ન લઈ જતા, અમે ન લઈ જતા. ખબર છે કે આમાં જીવ નથી, આને લઈ જવાના છે, છતાંય વળગી પડે. ઈ પ્રેમ એક પતિ પત્ની, મા બાપ, દીકરી બાપ વચ્ચે હોય. આ ભાજપના રાજમાં એક દીકરીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં સ્વીકારું. કાળજા ઉપર કેવડો પાણો રાખીને બોલવું પડતું હશે કે લાશ નહીં સ્વીકારું.
અને લાશ નહીં સ્વીકારવું એમ એક આપણી દીકરીએ કહેવું પડે કે મારા ઘરવાળાની લાશ નહીં સ્વીકારું જ્યાં સુધી પોલીસ FIR નહીં લે. અને આ ભાજપના ટોમીઓ જે અહીંયા ગલીએ ગલીએ પ્રચાર કરીને પૂછો કે તમારા ઘરનું માણસ મરી જાય ત્યારે તમે લાશ નહીં સ્વીકારો. સુરતમાં 2 વર્ષનો છોકરો કેદાર પ્રજાપતિનું મૃત્યુ થયું ગટરના ઢાંકણામાં પડીને. ખ્યાલ છે બધાને કે નથી? 2 વર્ષનો છોકરો મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂલના કારણે ગટરમાં પડી ગયો, ગુંગળાઈને મરી ગયો. એની FIR લખવામાં ન આવી. સુરતના પ્રજાપતિ સમાજે એમ કીધું કે લાશ નહીં સ્વીકારીએ જો FIR નહીં લખો તો. એક માએ એમ કહેવું પડ્યું કે મારા છોકરાની લાશને હું હાથ નહીં અડાડું. બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો હારી વાત છે ખરાબ વાત છે? ગમે એ ઉંમરનો દીકરો ગુજરી જાય, કુદરતી રીતે ગુજરી જાય તો માં એના છોકરાની લાશને મૂકે નહીં, વળગીને બેહે. અને આ ભાજપના રાજમાં વારે ઘડીએ એમ કેવું પડે કે હું લાશ નહીં સ્વીકારું. ઈ માં હોય કે દીકરી હોય કે ગુજરનારની પત્ની હોય, એને દિલ ઉપર કેવડો મોટો પાણો રાખવો પડતો છે એ વિચારો બધા. કેવડો પાણો રાખીને એમ કેવું પડે કે લાશ નહીં સ્વીકારું. અને એક બાજુ ભાજપના ખંડણી ખોરો આ થાનગઢની બજારથી ઉભો થઈને કોઈ ફરિયાદ લખાવા જાય તો લખી લે છે. આપણા સિંઘમો લખે છે FIR? કા ભાઈ? બહુ સિંઘમ બનીને ફરો છો, ખંડણી ખોરોને કેમ નથી પકડતા? ગરીબ માણસ ચપ્પલ ચોરના સરઘસ નીકળે અને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવા વાળા હારે મહેફિલ કરતા હોય રાતના અંધારામાં ભાજપના નેતાઓ. દોસ્તો, ચૂંટણીઓ ઘણી આવી, હજુ ઘણી આવશે. ઘણી પાર્ટી જીતી, ઘણી જીતશે, ઘણી હારશે. વાસુકી દાદાએ નહીં આશીર્વાદ આપ્યો તો કદાચ નહીં જીતીએ. પણ તમારા બધાનું વિચારજો તમે કે ગુજરાતમાં લડવા વાળા કેટલા વધ્યા છે, નડવા વાળા કેટલા વધ્યા છે. લડવા વાળા કેટલા વધ્યા છે? માંડ 4-5 લડવા વાળા વધ્યા છે કે જે આ જમાનામાં બોલે છે, અવાજ ઉઠાવે છે. અને નડવા વાળાના તો ખટારે ખટારા ભરાય એટલા ગામે ગામ પેદા થઈ ગયા છે. તો લડવા વાળાની સામે, નડવા વાળાની સામે જનતાએ નક્કી કરવાનું છે કે લડવા વાળો આવશે કે નડવા વાળો સરકારમાં આવશે. તમારે નક્કી કરવાનું છે. એક શબ્દ બોલો. તમે મામલતદાર ઓફિસે કામ લઈને જાઓ તો આજ આવજો, કાલ આવજો, આ કાગળ ઘટે છે, ઓલું કાગળ ઘટે છે, આમ નથી, તેમ નથી, ઓલું નથી, પેલું નથી. આવું કરે છે કે નથી કરતા? બધા જવાબ આપો. આમ આદમી પાર્ટીના રેલીમાં આવ્યા છો એટલે ખોટી હા ન પાડતા. સાચું કહેજો કે નાવા ધક્કા ખવડાવે છે કે નથી ખવડાવતા? તાલુકા પંચાયતનું કામ હોય, આજ આવજો, કાલ આવજો, આ ઘટે, ઓલું ઘટે, અહીંયા સિક્કો, અહીંયા સિક્કો, અહીંયા છે, આ કાગળ, આ ઝેરોક્ષ, ફલાણું લાવો. 1 કિલો કાગળ આપો નહીં ત્યાં સુધી તો વાત સાંભળતા નથી. એટલા ધક્કા તો કદાચ દાદાના દર્શને કર્યા હોય તો દાદો કામ કરીને વહી જાય આપણું. એટલા ધક્કા તો મામલતદારના, પ્રાંત ઓફિસના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના, પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાવા પડે. અને અનેક ધક્કા ખાવ તો પણ આપણું કામ ન થાય, કામ ન થાય. ને પછી એક જુવાનીઓ કંટાળે, કોક માણસ કંટાળે, ધક્કા ખાઈ ખાઈને કંટાળે એટલે ખિસ્સામાંથી મોબાઈલ કાઢે અને રેકોર્ડિંગ ચાલુ કરે. એટલે તરત જ તે પેલો માણસ કે સરકારી કામમાં રૂકાવટ કરીને ગુનો દાખલ કરું. હવે એટલા બધા કામ થાય તો અમને ધક્કા થોડા કરાવડાવો. તમે એક શબ્દ બોલો તો કે સરકારી કામમાં રૂકાવટ, પણ કામ જ ક્યાં કરો છો? તમે તો નકામા માણસો છો. કામ કરતા હોત તો અમારે ક્યાં તમને રોકવા કે ટોકવાની જરૂર હતી? કામ નથી કરતા એટલે ટોકીએ, સવાલ કરીએ, પ્રશ્ન કરીએ, રજૂઆત કરીએ તો કે સરકારી કામમાં રૂકાવટ. તમારી રૂકાવટ તો અમે કરશું 18 તારીખે, ઘડી ખમી જાઓ. તમારી રૂકાવટની બધું અમે વકીલ છીએ, થોડા કઈ કોંગ્રેસ વાળા, ભાજપ વાળા જેમ ડફોળ છીએ. આ વકીલ છે, હું વકીલ છું. નકલી ડિગ્રી નથી, પાછી કમ્પ્લીટ ભણેલા છે ને અસલી ડિગ્રી વાળા વકીલ છે. તો કરું રૂકાવટ તમારી. 18 તારીખે આવજો બધા આ ચોકમાં. અને 5 વકીલ તો ઉમેદવાર છે. દોસ્તો, રાજુભાઈએ એમ કીધું કે થાનગઢમાં બગીચો નથી. કઈક મહેમાનને લઈ જવા હોય, છોકરા દીકરા દીકરીઓને લઈ જવા હોય, આપણે ક્યારેક એમ થાય ઘરની બહાર આટો ફેરો કરવો હોય તો ક્યાં જવું? બગીચો નથી. રાજુભાઈની વાત ખોટી છે. આ ભાજપ વાળા આખા થાનગઢને બાપાનો બગીચો તો બનાવ્યો જ છે. ક્યાં બગીચો નથી? ભાજપ વાળા એના બાપાનો બગીચો બનાવ્યો છે અહીંયા.
મન ભાવે એવી દાદાગીરી, મન ભાવે એવી ગુંડાગીરી, મન ભાવે એવા રૂપિયા ખાવાના, કાગળ ઉપર ગટરો બને ને જોવો તો 4-4 ફૂટના ખાડાવાળી ગટર. બાપાનો બગીચો નહીં તો શું છે? બગીચો તમારા માટે નહીં હોય. ભાજપ વાળાના તો બાપાનો બગીચો છે ને, એનો બગીચા ઉપર હાવડો મારીને આપણા માટેનો બગીચો બનાવવાનો. દોસ્તો, ગંદકી ઘણા વર્ષોની છે. ઓલો હાવડો ક્યાં ગયો? ભાજપ વાળાએ એટલી ગંદકી ફેલાવી છે, ઠૂંઠિયું બટકું હાલે એમ નથી. આવડો હાવડો ગયો. મને ઘણાએ પૂછ્યું કે અવડો મોટો કેમ? કીધું આનથી મોટાની જરૂર છે, પણ એ મળ્યો નહીં. આનથી નાનો હાલે એમ નહીં. ગંદકી જેવડી છે. કેટલા વર્ષથી ભાજપ વાળા ગંદકી ફેલાવે છે. તમે જુઓ આ બ્રિજ 8 વર્ષ થયા બનતા. પંખા વગરની અને સીટ વગરની સાયકલો લઈને જે ભાજપ વાળા ફરતા હતા એના બંગલા 3 વર્ષમાં આલિશાન બની ગયા. આપણો બ્રિજ 8 વર્ષે પૂરો ન થયો. સીટ વગરની સાયકલો લઈને ફરતા હતા થાનગઢની બજારમાં. ઠૂઠિયા બીડીયું વીણી વીણીને પીતા હતા. યાર પૈસા વાળા થઈ ગયા છે. માગી બીડીયું વીણીને ઠૂઠા પીતા હતા 10-15 વર્ષ પહેલા. બંગલા છે કે નહીં થાનગઢમાં? એના હારા ન હોય તો ના પાડો, હેઠે ઉતરી જાવ ગાડીની. તમારા બંગલા 5 વર્ષમાં બની ગયા. પબ્લિકનો એક બ્રિજ 8 વર્ષે ન બન્યો. અને ચૂંટણી માતાની અસીમ કૃપાથી ચૂંટણી છે તો ખુલ્લો મૂક્યો ચાલુમાં, પૂરો ન કર્યો. દોસ્તો, સવાલ એ નથી કે ભાજપ કામ નથી કરતું, ગુંડાગીરી કરે છે, તાનાશાહી કરે છે, ગટરમાં આમ છે, ફલાણું આમ. સવાલ ઈ નથી. સવાલ ઈ છે કે આટલું બધું ખરાબ ચાલતું હોવા છતાં વારંવાર તમે કમળના બટન હું કામ દાબો છો? ઈ મોટો સવાલ છે. ઘણા કે અમને બીક લાગે છે. હવે અમારી પાસે બીકનું તો બીજું ઇન્જેક્શન તો નથી, પણ જાહેરમાંથી કહેતા જાય ભાજપના તમામ ગુંડાઓને કે માપમાં રહેશો તો બહુ મજા આવશે, બહુ મજા આવશે. બાકી આમાં મોરો અડી જાય ને તો ભવડાઈ જાવ વરસાદ. જે કઈ ભાજપના ગુંડા તમારો બાપો તમને બચાવવા આડો નહીં આવે. અમને જો બીક લાગતી હોત તો 5-5, 7-8 વર્ષથી આમ આદમી પાર્ટી ઝંડો લઈને ગુજરાતમાં ફરતા ન હોત. ફરીએ છે તો સમજી લેજો કે ઈમાનદારીની તાકાત અમારા દિલમાં છે. 25 તરી એફઆઈઆર થઈ ગઈ છે. 10 જિલ્લાના જેલમાં મોકલીને જોઈ લીધું છે, પણ ડર્યા નથી, ડગ્યા નથી, હાર્યા નથી ને એટલે આ થાનગઢની બજારમાં ઉભા છે. અને ઘણા એવું કે છે કે ભાજપ વાળા બોગસ મતદાન કરવાના છે. આવો, મોસ્ટ વેલકમ. આવજો બોગસ નાખવા. પછી હું થાય એની જવાબદારી તમારી. ભાજપ વાળા તમને દવાખાને લઈ જાય ન લઈ જાય તમારી. અમે કોંગ્રેસ વાળા નમાલા નથી, કોંગ્રેસ જેવા ડફોળો નથી. ભાજપની દલાલી કરીને 2 પૈસાના પડીકા માટે થઈને દેશની જનતાનો મત વેચી મારી એવા નબળા માણસો અમે નથી. જેને બોગસ કરવાની ઈચ્છા હોય, બોગસ મતદાન કરવા માટે જેને 500,000 ભાજપ આપ્યા હોય, આવી જાજો હવારમાં. તમ તારે કાંઈ વાંધો નહીં, અમે છીએ તમે છીએ. દોસ્તો, એક વાત આપણે સમજીએ કે જ્યાં બોલો, અવાજ ઉઠાવો તો પોલીસ પકડી જાય. ફેસબુક પર ભાજપની કંઈક કોમેન્ટ કરો, તરત પોલીસ આવે. મામલતદાર ઓફિસે જઈને રજૂઆત કરો, પોલીસ પકડી જાય. ગામના સરકારી સસ્તા અનાજની દુકાન હોય, જ્યાંથી ગરીબને પેટ ભરવા માટે 2 કિલો ઘઉં, ચોખા કે કંઈક રાશન મળતું હોય, ત્યાં તમે અવાજ ઉઠાવો કે અમને નથી મળતું, ઓછું મળે છે, ખરાબ મળે છે, તો તરત ગુંડાઓ ધમકાવા લાગે. આવું સાચું બોલું છું, ખોટું બોલું છું? અને બધા જ ગુંડાઓને છેલ્લે સપોર્ટ કોનો મળે? પોલીસ સ્ટેશનનો. પોલીસમાં બધા ખરાબ છે એવું બિલકુલ નથી. હારા માણાય છે, પણ એનું કઈ ઉપજતું નથી. બદલી થઈ જાય, સસ્પેન્ડ થઈ જાય, ઇન્કવાયરી ચાલુ થઈ જાય, અને વહીવટદારો મજા કર્યા કરે. દોસ્તો, આ મુશ્કેલ સમયની અંદર ગુજરાતમાં ઈશુદાન ગઢવી હોય કે રાજુભાઈ કરપડા હોય કે સાગરભાઈ રબારી હોય કે ગોપાલભાઈ હોય, કાંતિભાઈ હોય, એવા 5-25 જણા અત્યારે જનતા માટે લડે છે. એની કદર કરશો કે નહીં કરો? અને માગીને હું માગે છે? એક હાવડાનું બટન દબાવો એટલું માગે છે. તમે જુઓ કે આ ભાજપના જેટલા મંત્રી અહીંયા થાનગઢની નગરપાલિકામાં ફરે છે, આ મંત્રીઓને ગાંધીનગરના સચિવાલયમાં ભાજપના માણસો મળી નથી શકતા, એની એપોઇન્ટમેન્ટો નથી મળતી. એટલા મોંઘા ને એટલા મોટકડીના થઈને ફરે છે. આજે અહીંયા આવ્યા છે, જે ગાંધીનગરમાં નથી મળતા. પૂછો અહીંયા થાનગઢ નગરપાલિકામાં ભાજપમાં જેટલા ઉમેદવાર હોય એને, અને જે લોકો અગાઉ કોર્પોરેટર કે પદમાં હતા એને પૂછો કે આ મંત્રી તમને ગાંધીનગરમાં કેદી મળેલા? જે ભાજપ વાળાને ભાજપ વાળા મળતા નથી, આપણને સમજાવવા આવ્યા છે, મત આપજો. તમે તમારા માણસોને મળતા નથી. જે મંત્રી અહીંયા પ્રચાર કરે છે થાનગઢમાં,
અને જે ભાજપના ઉમેદવાર છે એ બેયનો સચિવાલયની અંદર ઓફિસનો ફોટો હારે બતાવે કોઈ 2 વર્ષ પહેલાનો 3 વર્ષ પહેલાનો. આ મંત્રી એના માણસોને મળતા નથી, ચૂંટણી પૂરતા આવ્યા છે, અહીં પર્યટન કરવા માટે આવ્યા છે, ફરીને વયા જાય. આપણું તો નહીં, એના ભાજપ વાળાનું સાંભળવાના નથી. ઈ કે એમ મત થોડા દેવાના, એના ભાજપ વાળાનું નહીં સાંભળે. અને હવે મજા જુઓ કે 2 વેપારી વાત કરતા હોય, એમાં વચ્ચે ત્રીજો માણસ પડે. 2 જણા રોડ ઉપર ઉભા હોય, વેપારી માણસો, અને વચ્ચે એક એવો કઈ ખંડણી ખોટ નીકળે, 2 વેપારીની વાતમાં વચ્ચે પડે. સારો લાગે? સારો લાગે? હવે 2 જણાની લડાઈ છે. એક બાજુ ભાજપના ગુંડા છે, એક બાજુ આમ આદમી પાર્ટીના હજડબમ માણસો છે. આ વચ્ચે આ તેજ વાળા શું કરે? એને શું આ કામ હશે? આ વિષયની અંદર કોળી સમાજના દીકરાની હત્યા થઈ. ગેનીબેન ઠાકોર પોતે કોળી સમાજના, કેમ નો આવ્યા ને? અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના છે, કેમ વિક્ષામાં ખરખરો કરવા ન ગયા? અને એ આજ મત માંગવા નીકળ્યા. વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં, ભૂલપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને, પછી કેવું થાય? હું તમને એક દાખલો આપું કે જો માનો કે ભૂલથી થાનગઢમાં ભાજપ જીતી જાય, તો જીત્યા પછી ભાજપ વાળા એમ સમજે કે હારું આટલા વર્ષથી ખોટા કામ કર્યા, ભ્રષ્ટાચાર કર્યા, લોકોને હેરાન કર્યા, લૂંટ્યા, ખંડણી માગે, એ પછી ગામે જીતાડ્યા છે, હાલો હવે 5 વર્ષ મજા કરો, હો ના ફાર્મ હાઉસમાં, વાડીઓમાં, રાજકોટમાં, પેટ્રોલ પંપમાં વયા જાઓ. આટલું બળ કર્યા પછી જો અમને મત ન મળે ને હારી જાય, 2 મિનિટ રાજુભાઈ ને એમ થાય હારું હવે શું કરવાનું, હાલો આપણે ઘર ભેગા બિસ્તરા નીકળો. થાય કે ન થાય? એક મત ભાજપને પડે તો ભાજપ વાળા ઘર ભેગા થઈ જાય ને અમારો ઉત્સાહ ભાંગી જાય. એક મત ઝાડુમાં પડે તો ભાજપ વાળા સુધરી જાય કે મારું બેટો આ તો આગળ વધતું જાય, અને રોકવા હાટું બળ કરો, ઈ મંડે દોડવા. અને પહેલી વાર અમે આવ્યા, અમે મંડીએ દોડવા. એક મત થી 2 જણા દોડવા માંડે ને એક મત થી 2 જણા ઘરે વયા જાય. હારું એ તમારું. વર્ષો પછી પહેલી વાર હારશે તો હાર્યા પછી દોડશે તો ખરા ને પાછા ફરીથી ઉપર આવવા, કે નહીં દોડે? તો અમે દોડશું. પહેલી વાર આવ્યા છીએ તો હવે જે સીટો આવી છે 5, 25, 15 એની ડબલ કરવા માટે થઈને અમે દોડશું ને ઈ દોડશે. તમારા એક મત થી 2 દોડે તો હારું, કે 2 ઘરે વહી જાય તો હારું? હારું એ તમારું. દોસ્તો, ભાજપ વાળા ઘરે ઘરે જઈને એવું કે છે કે કેન્દ્રમાં સરકાર અમારી છે, ગુજરાતમાં અમારી છે, અહીંયા ભાજપ નહીં જીતે તમારા કામ નહીં થાય, એવું કે છે ઘરે ઘરે જઈને. હવે એ બધા કામ નહીં થાય તમારા, એટલે નાનો માણસ મૂંઝાય કે વાત તો સાચી છે, તો કામ તો નહીં કરે. ક્યાં મામલતદાર આપણો ભાઈનો છોકરો હોય, માસીનો છોકરો હોય, આવા બેન ક્યાં હતા અત્યાર સુધી? લો કયો દાખલો કાઢી દઉં, કયું કાર્ડ કાઢી દઉં, એમ કામ કરે છે? કામ તો અત્યારે કોઈ કરતું નથી. 4-4 ફૂટની ગટરો ખુલ્લી પડી છે, કામ કર્યા હોત તો ખુલ્લી થોડી હોત. પણ મને ભાજપની વાતમાં આગળ વધતા એવું લાગે છે કે ભાજપ વાળા નહીં આવે તો હવે 4-4 ફૂટની ગટરોના કામ બનતા છે ને હારી ગટરોના ચાલુ થાય.